ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં આજ રોજ બપોરે હિમાની કંપનીના કામદારોને લઈ જતી લક્ઝરી બસમાં દહેગામ ચોકડી નજીક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. જોત જોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે બસ ચાલકને સમસ્યા ચકતાથી મોટી દુર્ઘટના ટળવા પામી હતી. તો આગની જાણ થતાં જ ચાલકે તાત્કાલિક બસને રોડની સાઈડમાં ઊભી રાખી હતી અને તમામ કામદારોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. તો ઘટનાની જાણ થતાં ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. તો આગને કારણે માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તો ભરૂચ તાલુકા પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક નિયંત્રણની કામગીરી સંભાળી હતી. તો આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી, પરંતુ વાહન માલિકને આર્થિક નુકસાન થવા પામ્યું હતું. તો ઉલ્લેખનીય છે કે ગત 2 માર્ચના રોજ પણ આ જ વિસ્તારમાં GTPCL કંપનીની બસમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. તે સમયે પણ તમામ કર્મચારીઓનો આબાદ બચાવ થવા પામ્યો હતો. જીતુ રાણા સાથે CN24 ન્યૂઝ ભરૂચ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.